મિત્રો મારે અહીંયા ભાઈ દીકરાનો જન્મ થયો ને એનો 1 મહિનો થઈ ગયો. દીકરો છે ને ભાઈ એકદમ ડાયા ડાબલા જેવો છે. એ ડાયો છે તો મને એકને ખબર છે. તમે રાતના જાગવા આવો તો ખબર પડે ને. રાતના 1 થી 3 વાગ્યા જગાડે. ઇસ્કા હા થાકી ગયા, હાથું દુખવાયા. તમારે કાંઈ ચેન દેવું, આખો દી ફોનમાં જોવું. તમારે ઇસ્કા હું તો ઇસ્કા હો ને ઇસ્કા કહીને આવું ભાગી. વાત તો સાચી છે ભાઈ. હિસકાને હાથ તો દુખવા માંડી ગયો. હવે ઇલેક્ટ્રિક ઘોડિયાનો ઓર્ડર કરવો પડશે ઝૂ માર્ટમાંથી. પછી ફાઇનલી આપણે ઝૂ માર્ટમાંથી છે ને ભાઈ ઘોડિયાનો ઓર્ડર કરી દીધો છે. આ છે ઘોડીઓ અને આમાં છે ભાઈ ઇલેક્ટ્રિક મોટરની કીટ. અને હા મિત્રો, આને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પણ ઇઝી છે. તો મિત્રો આ ઇલેક્ટ્રિક મોટર છે ને આપણે સાદા ઘોડિયામાં અને સ્ટીલના ઘોડિયામાં બંનેમાં ફિટ કરી શકીએ. અને આવી રીતના છે ને આપણે મોટરને ફિટ કરવાની છે. ઇઝીલી તમે છે ને ફિટ કરી શકો. સાથે એવું છે ચાર્જર અને આ એની પિન છે ને આને છે ને આપણે ઇઝીલી આવી રીતના છે ને ફિટિંગ કરી શકીએ. અચ્છા, હવે તો તારે હિંચકાવાની ઉપાધિ ગઈ, હુવડાવી દે. હા તો સારું થઈ ગયું. પણ આ મોટર સેમ આમ શોર્ટ નહીં આવે ને? આ છે ને ડીસી ચાર્જર આવે છે, મોબાઈલનો આવે ને એટલે આમાં શોર્ટ તો ન જ લાગે. આને આપણે છે ને ડીમ ફૂલે કરી ગયા. અને આ સાઈડ તમે છે ને આમ ફેરવો ને એટલે છે ને આની ગતિ વધી જાય ને આ સાઈડ કરીને તો આની ગતિ ઘટી જાય. તમારે પણ આ ઇલેક્ટ્રિક ઘોડીઓ ખરીદવું હોય તો ડિસ્પ્લે પર તમને નંબર જોવા મળતા છે, જ્યાં તમે કોન્ટેક્ટ કરી અને ખરીદી શકો છો.